શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સારી ગુણવત્તાવાળું ઘી શોધવું હવે એક મોટું કામ બની શકે છે, કારણ કે ભેળસેળવાળું ઘી બજારમાં કોઈ પણ સંકોચ વિના વેચાઈ રહ્યું છે. લોકો તેને ખરીદીને લાવે છે ત્યારે તેમને લાગે છે કે ઘી સારું હશે, પણ તે ભેળસેળવાળું હોય છે. ખબર પણ નથી હોતી કે આ ઘી અનેક રોગોને આમંત્રણ આપે છે. ઘી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે ઘણા સ્વાસ્થ્ય લાભ પ્રદાન કરે છે. ચાલો જાણીએ કે ઘી ભેળસેળયુક્ત છે કે નહીં. તે જાણવા માટે ઘરે કઈ કઈ પદ્ધતિઓ અપનાવી શકાય છે. ભેળસેળયુક્ત ઘી વધુ પેદા કરશે ધુમાડો. ઘીની શુદ્ધતા પાણીથી પણ ચકાસી શકાય છે. એક ગ્લાસ ગરમ પાણી લો. તેમાં થોડું ઘી ઉમેરો. શુદ્ધ ઘી સંપૂર્ણપણે પાણીમાં ઓગળી જશે. તે જ સમયે ભેળસેળયુક્ત ઘી પાણી પર તરતા રહેશે અને અલગ થઈ જશે. શુદ્ધ ઘી ગરમ કરવામાં આવે ત્યારે વધારે ધુમાડો નીકળતો નથી. તેની સુગંધ સારી છે, તેમજ આ ઘી ઝડપથી ઓગળી જાય છે. સાથે જ ભેળસેળયુક્ત ઘી વધુ ધુમાડો પેદા કરશે. સળગતી ગંધ આવી શકે છે, જેનો અર્થ છે કે તેમાં કોઈ અન્ય પદાર્થ ભળેલો છે. તમારા ઘીને થોડા કલાકો માટે રેફ્રિજરેટરમાં રાખો. શુદ્ધ ઘી બરફ જેવું કઠણ બને છે, તેમાં તિરાડો દેખાતી નથી. તે જ સમયે ભેળસેળયુક્ત ઘી સ્તરો જેવું દેખાશે. આ ઓછી ગુણવત્તાની નિશાની છે. સફેદ કપડા પર થોડી માત્રામાં ઘી લગાવો. થોડા કલાકો માટે આ રીતે રાખો. જો ચોખ્ખું ઘી હોય તો સુકાઈ ગયા પછી ડાઘ જેવું કંઈ દેખાતું નથી. સાથે જ જો ઘીની જગ્યા પર ડાઘા પડી ગયા હોય અથવા કપડાના રંગમાં ફરક હોય તો સમજવું કે તે ભેળસેળવાળું ઘી છે.